નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ભારે વરસાદની ચેતવણી, આગામી 24 કલાકમાં ગુજરાતના જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ. તો બીજી બાજુ અમેરિકામાં ગુજરાતીની હત્યા કરવામાં આવી. મૂળ નવસારીના મોટેલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યો. તો બીજી જગ્યાએ સુરતમાં ગાદલા ઓશિકા લઈ રહીશો DGVCLની કચેરી ઊંઘવા પહોંચ્યા. જાણો શું છે સમગ્ર મામલો. બીજી જગ્યાએ સુરતમાં વ્યાજખોરોના ચુંગલમાંથી લોકોને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો અને જાગૃતિ ફેલાવવા માટે પોલીસે શરૂ કર્યા પ્રયાસ. અને બીજી જગ્યાએ માણસ પણ સાથે માણસ મજાક કરી શકે છે એ તો સમજી શકાય, પણ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય. એવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં બનવા પામ્યો છે. આવો જાણીએ શું છે હકીકત. હવે જોઈએ સમાચારો વિગતવાર. છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104 થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી છે. સોમવારે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. હવે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોડશે. આ સાથે જ આ સપ્તાહની નવી આગાહી પણ આવી ગઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાના માત્રામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં 4.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના મેમદાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે. ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ સોમવારે રાજ્યના 42 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો એલર્ટની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવામાન વિભાગના ડોક્ટર રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે, જેથી દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. અને ગુજરાતમાં 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે મોટા સૂચનો અપાયા છે. 7 દિવસની આગાહી પર નજર કરીએ તો આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તેમ પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે જ વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસામાં આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. તો આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી હતી. 11 જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો 3.25 દિવસે વરસાદ રહેવાની શક્યતાઓ સેવાઈ છે. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. અમેરિકાના અકલાહો શહેરમાં હત્યાની ઘટના બની છે. મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. કચરો ઉઠાવવા જેવી નજીવી બાબતમાં હેમંત મિસ્ત્રીને માથાકૂટ થઈ હતી, જેમાં વિદેશી વ્યક્તિએ હેમંત મિસ્ત્રીને મારતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે જ બેભાન થયા હતા અને મૃત્યુ બાદ એમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે. વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ બિલીમોરના વતની હેમંત મિસ્ત્રી અમેરિકાના ઓકલાહોમા શહેરમાં રહેતા હતા. તેઓ શહેરમાં પોતાની મોટલ ધરાવે છે.
કચરો ઉઠાવવાની નજીવી બાબતે રિચર્ડ લેવિન્સ નામના વ્યક્તિએ મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર પંચ માર્યો હતો. રિચર્ડના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાતા બેભાન થયા હતા. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પણ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરી છે. તો બીજી તરફ બિલીમોરામાં હેમંત મિસ્ત્રીના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે. વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી, છતાં ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી. હેમંત મિસ્ત્રીના મોતથી સ્થાનિક ગુજરાતીઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. સુરતમાં એક તરફ વીજ કંપની સ્માર્ટ મીટર લગાવી રહી છે, તો વીજ સેવા વધુ સારી બનાવવાના મોટા દાવા કરી રહી છે. બીજી તરફ સ્માર્ટ સિટી સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં એવા છે જ્યાં હજુ સુધી નિયમિત વીજ પુરવઠો મળતો નથી. વારંવારના પાવર કટથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રે યોગી ચોકની એક સોસાયટીના રહીશોએ વીજ કંપનીની કચેરીમાં જ ધામા નાખતા હોબાળો મચી જવા પામ્યો હતો. યોગી ચોક વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીના રહીશો મોડી રાત્રે ગાદલા અને ઓશિંકા લઈ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરીમાં પહોંચ્યા હતા. આ લોકો વીજ કંપનીની કચેરીમાં જ ઊંઘવા માંગતા હતા. મોટી સંખ્યામાં લોકો કચેરી પર ધસી જતા વીજ કંપનીના અધિકારીઓ દોડતા થયા હતા. યોગીચક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સતત પાવર કાપથી કંટાળેલા લોકો મોડી રાત્રે ગાદલા ગોધડા લઈને યોગીચોક ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસમાં અડીંગો જમાવીને બેસી ગયા હતા. અહીંના અડીંગો જમાવીને બેઠેલા લોકોને આક્ષેપ છે કે દરરોજ આ વિસ્તારમાં રાત્રિના 9 વાગ્યા પછી પાવર કટ થઈ જાય છે અને જ્યારે પણ વીજ કંપનીની ઓફિસમાં ફોન કરવામાં આવે તો કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આથી કંટાળીને લોકો અત્યારે ગાદલા ગોદડા લઈને વીજ કંપનીની ઓફિસે બેસી ગયા છે. જી, આપને શું તકલીફ છે અને આપણે આજ તમે લોકો ગાદલા ને ગોદડા લઈને અહીંયા આવ્યા છો, એનું કારણ શું? એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે. રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે. અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી. મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે. આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે. ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે. એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે. આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે. મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી. અને આ ડેઇલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય. દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી. સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસનો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાન હાથ ધરાયું છે. શ્રમિક પરિવારો વ્યાજખોરોના ચુંગાલમાં ફસવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયકલ પર બેનર પોસ્ટર લગાડીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભોગ બનનારાઓને ઝોન 6 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરી શકશે. સાથે જરૂરિયાતમંદ વ્યાજે નાણાં લેવા હોય તો સરકારી સંસ્થા પાસેથી લેવા તેવી માહિતી આપવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે ઘણા ઊંચા વ્યાજ વસૂલતા હોય છે તો ઘણા જોર જબરદસ્તીથી રૂપિયા કે મિલકતો પડાવતા હોય છે. ત્યારે સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે, જેને અનુસંધાને સાયકલ પર બેનર લગાવીને લોકો આવા વ્યાજખોરોની ચુંગલમાં ન ફસાય તે માટે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. કોઈ ફસાયું હોય તો અરજી આપે તેવી પણ જાગૃતિ ફેલાઈ રહી છે. બેનરમાં અલગ અલગ લખાણથી જાગૃતિ આવે તેવા પ્રયાસ સાથે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ભોગ બનેલા લોકો ન્યાયની સાથે માહિતી પણ મેળવી શકશે. પોલીસ સ્ટેશનમાં અરજી આપનારની ફરિયાદ પર તાત્કાલિક કામ કરવામાં આવશે, જેથી ઝડપથી આવા વ્યાજખોરોના આતંકમાંથી મુક્તિ મળી શકે તેમ છે. લોકોને ઓછા વ્યાજે લોન કે શરાફી દરમાં ક્યાંથી મળી રહેશે તેવી વિગતો પણ લોક દરબારમાં શેર કરવાની સાથે સાથે તેમને પણ
ઉપસ્થિત રાખવામાં આવશે તેમ વધુમાં જાણવા મળ્યું હતું. માણસ સાથે મજાક કરી શકે એ તો સમજી શકાય, પરંતુ કુદરત જ્યારે કોઈ વ્યક્તિ સાથે ક્રૂર મજાક કરે ત્યારે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે અને ચોમેર અંગત જીવનમાં અંધકાર છવાઈ જાય છે. એવો જ એક કિસ્સો રાંદેર વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવાર સાથે બન્યો છે. પરિવાર કે જેમાં પતિ પત્ની અને બાળકોમાં જે બાળકો પૈકી એક દીકરી તેમજ એક નાનો દીકરો હતો, ત્યાં બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ઉપરવાળાએ આ પરિવારને ભેટ સ્વરૂપે સંતાનમાં 2 અનમોલ રતનો આપ્યા, પરંતુ તેમની સાથે ક્રૂર મજાક કરી અને નાના દીકરાને જન્મજાત સેરેબ્રલ પાલિસી સીપી તેમજ ડેવલપર ડીલે નામની બીમારી પણ આપી દીધી. આ બીમારી કે જેમાં વ્યક્તિના સ્નાયુ તથા જીભ તેમજ શરીરના અન્ય અવયવો યોગ્ય હલનચલન કરી શકતા નથી. જન્મજાત બાળકમાં જ આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય અને કરુણ કહી શકાય છે. આ પરિવારની મદદે રાંદેર પોલીસ આવી છે. આ પરિવારને બાળકની સારવાર માટે પોતાની જાત ઘસી નાખી, તેમ છતાં અંતે નિરાશા જ હાથ લાગી હતી. આ પરિવારનો મોભી પોતે સુરત શહેરમાં કાપડ માર્કેટમાં છૂટક દલાલીનું કામ કરતા હોય અને ઘણા લાંબા સમયથી બરાબર કામ મળતું ન હોય, જેથી પરિવારના ગુજરાન માટેની મોટા ભાગની આવક બાળકની સારવાર હેઠળ ખર્ચી નાખી છે. આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તે સમજાતું ન હોય, તેમ છતાં આ સ્વામીની પરિવાર પોતાની રીતે સંઘર્ષ કરતો હતો. આ બાળક માટે દરરોજ ફિઝિયોથેરાપી, ઓક્યુપેશન થેરેપી તેમજ સેન્સરી ઇન્ટિગ્રેશન થેરેપી જેવી સારવારના સેશન કરાવવા પડે અને એક સેશન 1 મહિના ચાલે, જે એક સેશનના 11,000 રૂપિયા ચાર્જ થાય છે અને 2 થી 3 વર્ષ સુધી આ સારવાર ચાલુ રહે છે, જેની પાછળ સમગ્રપણે 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તેમ હતો જે પરિવારને કોઈ કાળે પોષાય તેમ હતું નહીં. જો કે કહેવાય છે કે પોતાના સંઘર્ષભર્યા જીવનમાં ગમે તેવા નાસ્તિક વ્યક્તિને પણ ઈશ્વર યાદ આવતો હોય છે. જ્યારે કોઈએ પોલીસ પાસે મદદ લેવા સુઝાવ આપતા 10 દિવસ પહેલા રાંદેર પોલીસ સ્ટેશન આવ્યું હતું અને તાત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર સોનારાને મળેલ અને પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પીઆઈ આ બાબતે સ્ટાફના માણસો મારફતે ખરાઈ કરાવતા આ પરિવાર ખરેખર મદદ કરવા યોગ્ય જેવું સામે આવ્યું છે. જે આધારે તાત્કાલિન પીઆઈ અતુલ સોનારા સાહેબે અન્ય પોલીસ સ્ટાફ અને સી ટીમને સહિતના કર્મચારીઓને કામે લગાડી લીધેલ અને સારવાર આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલ નાનપુરા ખાતે ચાલતી હતી. ત્યાંના ડોક્ટરો સાથે ચર્ચા કરી સારવાર પેટે એક થેરેપી માટે ખર્ચ રૂપિયા 11,000 થી ઘટાડી પોલીસની વાત માની રૂપિયા 8,000 કરી આપવા કટિબદ્ધ થયા હતા. પોલીસ તથા સ્થાનિક સામાજિક કાર્યકર્તાની મદદથી માનવીય સેવાનો અવસર ઝડપી લઈ આ પરિવારને આર્થિક મદદ કરી સાચા અર્થમાં ખાખીને ઉજાગર કરતું કાર્ય આ છે. હું ડોક્ટર ચેતન શાહ આનંદ હોસ્પિટલ બાળરોગ નિષ્ણાત તરીકે છેલ્લા 39 વર્ષથી અહીંયા સેવા આપું છું. ચેતન સર, કઈ રીતના આ લોકો રાંદેર પોલીસ લાયા છે? શું છે બાળક? ના, આ એક બાળક છે જેનું જન્મ વખતે જ થોડી તકલીફ થઈ હતી. ખાસ કરીને ઓક્સિજન ઓછું પડ્યું હતું અને તરત રડ્યો ન હતો જન્મતા, અને તે ઉપરાંત એને નવજાત શિશુ અવસ્થામાં એનું શુગર પણ ઓછું થઈ ગયેલું હતું. આના લીધે બાળકના મગજમાં થોડું નુકસાન થવાથી બાળકને સેરેબ્રલ પાલ્સી નામની એક કન્ડિશન થાય, જેમાં બાળકનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થોડો મોડેથી થાય, થોડો રૂંધાય. હાથ પગમાં પણ એને થોડું ટાઇટનેસ આવી જાય, જેને અમારી ભાષામાં સ્પાસ્ટિસિટી કહેવાય. આ બધા માટે બાળકને ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી એવી બધી અલગ અલગ જાતની થેરાપીઝ આપવી પડે, જેથી બાળકનો વિકાસ સારો થાય. રાંદેર પોલીસ કઈ રીતની મદદ કરી છે તમારા તરફથી કઈ રીતની મદદ? ના, અમે હોસ્પિટલ તરફથી તો અમે ઓલરેડી ફિઝિયોથેરાપીના જે ચાર્જીસ હોય, આમ રૂટીનમાં તો બાળક અત્યારે રોજ ફિઝિયોથેરાપીમાં આવે છે, એમાં અમે લગભગ 25-30% જેવી રાહત આપીએ છીએ, જે અમારા રૂટીન દર છે એના કરતાં. આ ઉપરાંત હવે આજે છેલ્લા 15-20 દિવસ પહેલા જ રાંદેર પોલીસ સ્ટેશનથી અમને સંપર્ક કરવામાં આવેલો કે આ બાળકના સારવાર માટે એ લોકો પણ ફિઝિયોથેરાપીનો ખર્ચો આપવા બંધાયેલા છે. એ બહુ એક સરસ આવકારદાયક પગલું છે. એ જોઈને અમને હોસ્પિટલ તરફથી પણ બાળકને વધુ મદદ કરવાની ઈચ્છા થઈ અને અમે પણ હવે નક્કી કર્યું છે કે જે કંઈ કન્સલ્ટિંગ ફી હશે, જે હશે તે આવતા 1-2 વર્ષ જે બી ટ્રીટમેન્ટ ચાલે ત્યાં સુધી અમારા તરફથી પણ અમે
છોડશું એવી અમારી ઈચ્છા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.